હેલો એવરીવન, તો અત્યારે વાગી ગયા હતા સાંજના 9 અને ઝરણા શું કરે છે? જો એ 1 2 ગોઠવે છે. આવી રીતે ગોઠવી તો 1 2. જો આવા રમકડા હોય છોકરાના એ જી આવી રીતે ડીશ આવે, એક પ્લેટ લાકડાની, એમાં ગોઠવવાના હોય અને રમકડા એ બધા લાકડાના જ આવે. તો આવા રમકડા લેવાય. શું કેવું તારું કે આનાથી છે ને, આનાથી છોકરાને રમતા આવડે, એકડા આવડે અને ફોન ઓછા જોતા. આની જે આખો ફોન જોતા હોય. આ 500 હાટુ એટલે લીધા છે. 500 ને એકડા આવડી જાય, એબીસીડી આવડી ગઈ. 500 કેટલા વર્ષનો છે એ? 503 વર્ષનો છે. જો 503 વર્ષનો છે ને, તેને 1 થી 20 ઇંગ્લિશમાં બધા એકડા આવડી ગયા છે અને એબીસીડી આખી આવડી ગઈ છે. આવી કેટલી પ્લેટ છે બીજી છે આવી બધી. જો આવી એટલી પ્લેટો છે. જો આવી ટોટલ આખી આમાં એબીસીડી આવે બધી ગોઠવવાની આવી રીતે. 100 રૂપિયા. જો આ છોકરી 11 પૂગી ગઈ છે. 11 12 13 14 અને પછી આ બધા છે મલ્ટીપ્લિકેશન, સબટ્રેક્શન. તારે નથી શીખવું કે તને આવડે છે? હા લાઈલ આપણે શીખી. હા લાઈલ આમ તો એકડા શીખવાના છે આપણે, ઝરણાની જેમ. ઝરણાને આવડી જાય છે. હા લાઈલ ફટાફટ. જો બે ગયું, જો બે શરમ આવે છે એને તો. શરમ આવે છે. એ છોકરાને આવે છે બહુ બધી શરમ, એટલે કઈ ગોઠવતો નથી. જો આ બેનને ગોઠવાઈ જશે. ઝરણા ઝલુ ક્યાં ગઈ છે તારી મચ્છી બેન? ક્યારે આવશે? કેમ ક્યાં વહી ગઈ? શ્રીમત છે ઠેક. પાછી ક્યારે આવવાની છે હવે? રવિવારે સાંજે. રવિવારે સાંજે આવી જવાનું. પાછું તમારે રમવાનું છે કા આવડું? તો હજી આ તમારી આટું મેં કહેવાય ખબર છે તને? આવા રમકડા તમારી આટું કીધા છે. ફુગા જો ફુગા ક્યાંથી લઈ આવ્યો? ક્યાંથી લઈ આવ્યો ફુગા? એ આગળની શેરીમાં કોકની અહીંયા પ્રસંગ હતો તો એમાંથી લઈ આવ્યો છે. મહેમાન બધા છોકરા રમતા હતા એની પાસેથી લઈ આવ્યો છે. મહેમાનના છોકરા પાસેથી લઈ આવ્યો છે. ક્યાં ભાઈ ગયા લીધું? 50 ને પૂગી ગઈ છે હવે ધીમે ધીમે કરતી કરતી. અને આ ભાઈ હવે આવી ગયા છે, એને ગોઠવવાનું છે કા? બે ફટાફટ બાજુ માલ એને ઊંધું સીધું થઈ જાય ને એમાં ઓલું થાય. ગોઠવતા ન આવડે ને, બાકી એકડા તો આવડતા જ હોય બધાને કા? વાર લાગે. આના જક પડ્યા છે તો એના જક મમ્મી લઈ આવશે. કાલે જે રવિવાર તો કાલે જ આવશે. તમને થોડીક ઉતારવાની છે, પછી રીલ્સ ઉતારવાની છે. આ વખતે નવી રીલ્સ આવશે. નણંદ ભાભીની રીલ્સ એક નવી આવવાની છે. અત્યાર સુધી આવતી હતી દેર ભાભીની, હવે એક નવી રીલ્સ આવવાની છે. અને પછી એક આ છોકરાની રીલ્સ આવવાની છે કે મામા ભાણિયાની રીલ્સ આવવાની છે. ખબર છે તને? કાલે આપણે ઉતારવાની છે મામા ભાણકીની, મામા ભાણિયાની. પછી એ રીલ્સ જોવા માટે તમારે જોવું પડશે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં. આપણે આવી જાય આપણી ચેનલ ઉપર. જો તો હવે આ બધા રમકડા બીજા આવી ગયા છે આવા લાકડાના, અને આ છે થોડાક ફાઈબર ટાઈપના છે. ક્યાંથી લઈ આવ્યો છો રે રિયાન્સ? હે એ માર્યું. તો પાછા બીજા રમકડા આવી જશે નવા તમારે જોવા હોય તો જો. આ છે રિયાન્સ ગોઠવે છે. હા બધા આકાર એને બોલાવવાનું નહીં. ગુસ્સા એ મેળો છે ગોઠવવા. અને ઝરણાએ પાછું આ એક પ્લેટ ભરી દીધી આખી, એને બીજી પ્લેટ ચાલુ કરી દીધી છે. આકાર ગોઠવવાની જો આવી રીતે બધા આકાર ગોઠવવાના છે. આમાં ગોઠવવાના આકાર મળવા જોઈએ ને. અને આ છોકરો પૂકી ગયો છે સ્ક્વેર ને સર્કલ ગોઠવવા માટે. ક્યાં તો જો આવી રીતે બધા છોકરા હોય, બધા છોકરા ફોન જોયો, પણ આ છોકરા આવી રીતે રમે. તો આવા રમકડા લેવાના. કેવા આવા? અને આવા રમકડા તમારે જોતા હોય તો કોમેન્ટમાં લખી દેજો લિંક, એટલે તમને લિંક ડાયરેક્ટ મોકલી દેવું અમે. એટલે તમારે જો આવા રમકડા લેવા હોય તો ગામથી લેતી જવાની છે 2 સોડિયા. હે
આપણે વેચીએ છીએ, તો તમારે જોતા હોય તો આપણે કમેન્ટમાં ખાલી લિંક લખી દેજો ને તમને મળી જાય લિંક ઓનલાઈન તમારે ઘર બેઠા મળી જાય. અત્યારના છોકરા બધા ફોન જ જોતા હોય, પણ આ છોકરા ફોન નથી જોતા. ફોન જોઈ ફોન જોવાથી આંખ કેવી થઈ જાય, આટલી મોટી મોટી થઈ જાય, મોટી મોટી થઈ જાય, ઝીણી ઝીણી થઈ જાય. મોટી થઈ હતી, મોટી કાતરું મારે છે. કે કાતરું મારે. તને આવડે છે કે નથી આવડતું ગોઠવતા? હે રિયાન્સ? આવડે છે. રિયાન્સ ને આવડે છે, બધા ભેગા કરે છે. આને ખોવાઈ બીજું પ્લેટ બે ખોવાઈ ગયા છે, બે ત્રણ એને એટલા છે જ નહીં, એને પહેલેથી જ નથી, એને ખોવાઈ ગયા. બે ત્રણ ખોવાઈ ગયેલા છે એને. આ પ્લેટને એબીસીડી મળતી નથી. ક્યાં ગયા? ખોવાઈ ગયા. ઝરણા બેન મૂંઝાઈ ગયા છે. મૂંઝાઈ ગયા. શું કરવું એ ખબર નથી પડતી. બેલ મારીશ. બેલ મારી દીધો. મહેમાન આવવાના લાગે છે. હવે મહેમાન આવી જાય. હાલવા જવાના હોય ને ભાભીને નહીં. ભાભીની આજે નથી કે કોઈ કરે ક્યાં ગયા છે બધા? ઓગીસો ગયા છે એની મોટા બાપાને ત્યાં. અને અમારા રેન્જભાઈ ને હવે ગોઠવાઈ ગયું છે. ગોઠવાઈ ગયું છે ને બધું? હા ગોઠવાઈ ગયા. અને એબીસીડી ગોઠવાઈ ગઈ છે. બધા હવે થઈ ગયા છે હાવ નવરા. હવે ગોઠવાઈ ગયું છે. પાછા ઠલવી નાખો, પાછા ગોઠવો. ઊંધા કરી નાખ બધા. કોઈ કે ધ્રુવી ભાભી છે કે નહીં છે? ધ્રુવી ભાભી ગઈ છે બહાર જમવા ગોવણીમાં. ગોવણીમાં ગઈ છે. ગોવણીમાં ચાલવા જવાનું છે બહાર ગોલા ખાવા. ગોલા ખાવા માટે જવાનું છે. આપણે ગોલા ખાવા જઈએ. ચલો આજે તો આપણે હવે જવાનું છે ગોલા ખાવા. તો હવે જવાનું છે ગોલા ખાવા. છોકરો કઈક બોલ્યો ગોલો ખાવા જવાનું છે. ત્યાં છોકરો બોલ્યો ગોલા ખાવા જવા છે રિયાન્સ. રિયાન્સ ગોલા ઝરણા લાડે જવું છે ગોલો ખાવા. ક્યાં છે? તો હવે આપણે જાતું નહીં ગોલો ખાવા. ક્યાં? આપણે તો પેપ્સી પેપ્સી ને પેપ્સી નું પાછું ફ્રીજ ભરી દીધું. પેપ્સી ખાધી હતી? પેપ્સી નથી ખાધી? ખોટું કેમ બોલશો? હમણાં તો ખાધી હતી. હે પેપ્સી નહોતી ખાધી? ઓલી દૂધ વાળી પેપ્સી નહોતી ખાધી? તે ખાધી હતી. તે ખાધી હતી પેપ્સી જણા દૂધ વાળી. ને આ બે પાછા ગોઠવા મળ્યા છે. હવે આવડું ગોઠવી તો તું આ ગોઠવી પાછું. તો આપણે કાલે કરવાના હતા બપોરે ઈજડા. તો મમ્મીને હવે ઈજડાનું બોલાવી દીધું છે. મમ્મી અત્યારે તો ઈજડા ખાવાના છે. અને આ બે છોકરા અહીંયા બેસી ગયા છે. અને તને શ્લોક આવડે છે? આવડે છે? કેટલા આવડે છે? હેના ભાગવત ગીતાના 10 શ્લોક આવડે છે. તો બોલ છે, બોલ તો. આ તો અડધા ભૂલાઈ જાય. અડધા ભૂલ કેટલાક આવડે છે? વાર્તા આવડે છે? વાર્તા આવડે છે? બોલ તો. એની વાર્તા છે પણ સસલા ને કાચબાની કેતો શું આવે એમાં? એક દિવસ સસલું છે ને કાચબાને એમ પૂછે કે હાલ આપણે બે રેસ લગાવી. કાચબો કહે કે ના ના મન નથી લગાવી. હું નથી દોડી શકતો, હું ધીરે ધીરે દોડું છું. તે સસલો કહે કે હાલ ને. તે કાચબો કહે કે હાલો જઈએ. તે બેએ રેસ લગાવી. તે પછી બોલો કાચબો ફાસ્ટ દોડે ને સસલું ફાસ્ટ દોડે ને કાચબો ધીરે દોડે. તે પછી એક ઝાડા એવું સુંદરનું છાંયો આવે આરામ કરવા. ત્યાં સસલો છે ને ત્યાં હુઈ ગયો આરામથી. પછી કાચબો ધીરે ધીરે ચાલ્યો જાય. પછી એક ઝાડ આવ્યું ને ત્યાં સસલો ઊભો તો. પછી હું તો એની બદલે કાચબો જીતી ગયો અને સસલું વાહેરી ગયો. એવું કેમ થયું? એવું કેમ થયું હોય? સસલું થાકી ગયો તો એટલે
સસલું થાકી નતું ગયું, સસલું હતું આની જેવું આળુડું. સસલું એટલું આળુડું હતું ને એને નતું હાલવું કે આપણે તો ફાસ્ટ ભાગીએ છીએ અને કાકુ હાલતો તો ધીરે કે આપણે તો પૂગી જવાના છીએ એમ. એટલે સસલાએ કર્યું આરામ કે ઈ ધીમે ધીમે હાલે ને પછી આપણે આરામ કરીને ઉઠીને પાછા જાવું એમ. ત્યાં સુધીમાં કાચબો જીતી ગયો એવું થયું તું ખબર છે તને? એવું ધીરે ધીરે જે કામ કરતા હોય એ આગળ વધી જાય ને જે ફાસ્ટ કામ કરતા હોય એ આરામ કરવા બેસી જાય. આળસુ માણસો કહેવાય. એનો બોજ એવો છે. એમનું એવું છે કે આળસુ લોકો નો હાલે એમ. આની જેવા જો આ કેવો આળસુ છે હાવ એટલે હાવ છે ને આળસુ શું એટલે તું હા એને ખબર ફુગા છે એ આળસુ નથી કે ફુગા છે. શ્લોક કેટલાક આવડે છે તને? 1-2 શ્લોક આવડે છે તો બોલ. એક શ્લોક આવડતો હોય તો બોલ હારો. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુક્તો મામકાતુ પાંડવાશ્ચૈવ ભીમકુર્વત સંજય પછી બીજું સંજય વાસત પછી ગાઈ ગયો ભૂલાઈ ગઈ છે. તને આવડે છે પેલા એક કોઈ હે